નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। માંડવી નગર ભારતીય જનતા પાર્ટી દ્વારા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના સ્મૃતિ દિન નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઈ। આજરોજ 23 જૂન માંડવી નગર ભારતીય જનતા પાર્ટી દ્વારા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના સ્મૃતિ દિવસ નિમિત્તે માંડવી નગરના 4 શક્તિ કેન્દ્ર અનુક્રમે હાઈસ્કૂલ અંબાજી મંદિર તેમજ તાપી શક્તિ કેન્દ્રના સુભાષ ચોક ખાતે આવેલા બાબા રામદેવજી મંદિરે તેમજ બિરસા મુંડા શક્તિ કેન્દ્ર પર અલગ અલગ સંસ્થાનોએ ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીનો સ્મૃતિ દિવસ ઉજવવામાં આવ્યો। તેમની તસવીરની પુષ્પાંજલિ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી તેમજ તેમના જીવન ચરિત્ર અને કર્તવ્ય પથ દર્શનનું વાંચન કરી માહિતી આપવામાં આવી હતી। આ પ્રસંગે જિલ્લા મંત્રી ડોક્ટર આશીષભાઈ ઉપાધ્યાય તેઓના હાઈસ્કૂલ શક્તિ કેન્દ્ર ખાતે નગર ભાજપ કાર્યાલય તેમજ મહામંત્રી સ્નેહલભાઈ મોઢેરા તાપી શક્તિ કેન્દ્ર તેમજ હાઈસ્કૂલ કેન્દ્ર ખાતે ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ માંડવી નગર ભાજપ પ્રમુખ નગર સંગઠનના પ્રમુખ નીતિનભાઈ સુકલની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો, જેમાં આ કાર્યક્રમના ઇન્ચાર્જ મહામંત્રી શ્રી પ્રિતેશભાઈ રાવળ તેમજ તથા સંગઠનના પદાધિકારીઓ, ચૂંટાયેલા સભ્યો, મોરચાના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ તથા શક્તિ કેન્દ્રના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। ઈશ્વર સોલંકી, કલમ યુદ્ધ સમાચાર, માંડવી। આજરોજ ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના જન્મદિન નિમિત્તે ભારતીય જનતા પાર્ટીની પ્રદેશની ગાઈડલાઇન અનુસાર આપણે એમનો પુણ્યતિથિ ઉજવવાનું નક્કી કરવામાં આવેલ હોય, જે નિમિત્તે આજે માંડવી સુભાષ ચોક ખાતે આજે આપણે એમના તસવીરને પુષ્પાંજલિ કરી અને તાપી શક્તિ કેન્દ્ર ખાતે અહીં એમના તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરી ઉજવણી કરી હતી। ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી તેઓ એકાત્મકવાદના ભણેતા હતા અને એમણે આખું જીવન પોતાનું જીવન આપણા દેશ માટે અર્પણ કર્યું હતું અને એમનું રહસ્યમય સંજોગે મૃત્યુ થયું હતું, જે દિનને આજે આપણે એમની પુણ્યતિથિ દિન તરીકે ઉજવીએ।